થયું એવું કે આજે એણે મને કોલ પર પૂછ્યું, હું આમ બોલતી જ રહું છું, તને કંટાળો નથી આવતો? તું કેટલું પ્રેમથી અને ધ્યાનથી સાંભળે છે મને? એ પ્રશ્ન સાંભળીને સાચું કહું તો થોડો ગભરાઈ ગયો હતો કે શું ખરેખર હું હંમેશા આમ જ એની વાતો આટલી જ પ્રેમથી અને ધ્યાનથી સાંભળી શકીશ? અને પછી કોઇન્સિડન્સ જુઓ, અમારો કોલ પૂરો થયા પછી હું ઇન્સ્ટાગ્રામ પર થોડો સમય રીલ્સ જોતો હતો અને ફક્ત 1 કે 2 સ્ક્રોલ પછી એક રીલ આવી. કદાચ આજ સુધીની સૌથી બેસ્ટ રીલ કહીશ. એ રીલનું મારી ફીડ પર આવવાનું ટાઈમિંગ સાચે કોઇન્સિડન્ટ હતું, જાણે કુદરતે જ મોકલ્યું હોય. રીલ પર લખેલું હતું, સો ધે સ્ટીલ હેવ ટોપિક્સ, એટલે કે તો તેમની પાસે હજુ પણ વાત કરવા માટે વિષય છે. જેમાં એક વૃદ્ધ કપલ રેસ્ટોરન્ટમાં સાથે જમવા બેઠું હતું, જેમાં દાદી કંઈક વાત કરી રહ્યા હતા અને દાદા એમને એટલા પ્રેમથી અને ધ્યાનથી સાંભળી રહ્યા હતા, જાણે એક ક્ષણે દાદા માટે દાદીની એ વાત સિવાય દુનિયામાં બીજું કંઈ મહત્વનું છે જ નહીં. હું તો બસ રીલ જોતો જ રહ્યો, ઓછું પડતું હતું કે કમેન્ટ્સ પણ વાંચતો રહ્યો. પછી અચાનક મારા નાના નાની યાદ આવ્યા કે એ લોકો પણ આમ જ વાત કરતા હોય છે, પણ મેં ક્યારેય એ રીતે ધ્યાન આપ્યું નહોતું, પણ આ રીલના લીધે આજે ધ્યાન ગયું. એક ક્ષણે મને એક વાત સમજાઈ કે એક મહિલા પાસે હંમેશા કોઈક ને કોઈક ટોપિક તો હશે જ એમના પસંદીદા પુરુષ સાથે વાત કરવા માટે. એન્ડ ધ ગુડ થિંગ ઇઝ, એક પુરુષ એની પસંદીદા મહિલાની વાતો હંમેશા ધ્યાનથી સાંભળતો હતો અને હંમેશા સાંભળશે. કદાચ પ્રેમ એટલે આવું જ કંઈક, કંટાળો ન આવો નહીં, પણ એ વ્યક્તિની વાતોમાં દુનિયાનો સૌથી મોટો અર્થ શોધી લેવો. અને તમને ખબર, મારો ડર પણ જતો રહ્યો કે ટોપિક કંઈ પણ હોય, જ્યારે એ બોલતી હશે તો હું હંમેશા એને એટલા જ પ્રેમથી અને ધ્યાનથી સાંભળીશ જેટલું ધ્યાનથી હું અત્યારે સાંભળું છું, જેટલું ધ્યાનથી રીલમાં પેલા દાદા સાંભળતા હતા, જેટલું ધ્યાનથી મારા નાના મારી નાનીની વાતો સાંભળે છે.